નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું અમારા ઓનલાઈન એજ્યુકેશનના પ્લેટફોર્મ પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 9 વિષય કમ્પ્યુટર અધ્યયનમાં પ્રકરણ નંબર 1 કમ્પ્યુટર પરિચય વિશેનો ખ્યાલ મેળવીશું. તો મિત્રો, આપ સૌ કોઈ જાણો છો કોમ્પ્યુટર એટલે શું. આપ એમ કહી શકો કે કોમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે જે જુદા જુદા ક્ષેત્રોની અનેક પ્રકારની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે વપરાય છે. મિત્રો, આપણે જાણીએ જ છીએ કે આજે દરેક નાના નાના કાર્યોથી માંડી અને કોઈ પણ મોટા ધંધાકીય એકમો છે અથવા તો મોટા મોટા કોઈ કાર્યો છે, સંશોધનો છે, તો આ તમામ ક્ષેત્રની અંદર કોમ્પ્યુટર છે એ આપણને અનેક કાર્યમાં ઉપયોગમાં આવે છે. એટલે જ મિત્રો, કોમ્પ્યુટરને બહુલક્ષી યંત્ર કહી શકાય. આપણે કહી શકીએ ને મિત્રો કે કોમ્પ્યુટર છે એ એક બહુલક્ષી યંત્ર છે, બરાબર, કે જે અનેક પ્રકારની સમસ્યાઓના ઉકેલ લાવવા માટે વપરાય છે. તો ચાલો મિત્રો, હવે આપણે આ જે બહુલક્ષી યંત્ર છે કોમ્પ્યુટર, એનો હાલમાં અનેક કાર્ય માટે ઉપયોગ થાય છે. તો એ કાર્ય કઈ રીતે કરે છે મિત્રો? આપણું જે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ કેવી છે? તો મિત્રો, જે રીતે ડ્રાઈવર છે એ ગાડી ચલાવે છે, ચિત્રકાર છે એ ચિત્ર દોરે છે, કેલ્ક્યુલેટર છે ગણતરી કરે છે, તો આ રીતે કોમ્પ્યુટર પણ પોતાનું કાર્ય કરે છે. કોમ્પ્યુટર એ ફક્ત કોઈ ગણતરી પૂરતું મર્યાદિત નથી, પણ કોમ્પ્યુટર દ્વારા જે કાર્યો થાય છે એમાં ઘણા બધા પ્રકારના તર્ક વપરાય છે. તર્ક એટલે કે લોજિક, બરાબર. ઘણા બધા પ્રકારના તર્ક વાપરવામાં આવે છે અને કોઈ પણ સમસ્યાઓનો ઉકેલ પદ્ધતિસર મેળવી શકાય છે. અને એના માટે એના દરેક સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન, જે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે ને, એને અલ્ગોરિધમ કહેવામાં આવે છે મિત્રો. તો મિત્રો, આપણે જાણીએ જ છીએ કે જે કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટર એને જે કાંઈ પણ ડેટા મળે છે એ ડેટા ઉપર એ ગણતરીનું કામ કરે છે, એટલે ગણતરીની પ્રક્રિયા કરે છે. અને એક પ્રક્રિયાને અંતે સરસ મજાનું પરિણામ તૈયાર કરી અને આપણને આપે છે અને આપણા કાર્યનો ઉકેલ કરી આપે છે. તો આ રીતે કોમ્પ્યુટર છે એ સરસ મજાના કોઈ પણ કાર્યના ઉકેલ દ્વારા મેળવી શકાય છે. તો ચાલો મિત્રો, હવે એની કાર્ય પદ્ધતિ વિશે વાત કરીએ. તો મિત્રો, આપ આકૃતિમાં જોઈ શકો છો લાક્ષણિક કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ. સૌથી પહેલું સ્ટેપ મિત્રો શું છે? ઇનપુટ. ઇનપુટ એટલે કે ઇનપુટ એટલે કમ્પ્યુટરની અંદર તમે કોઈ પણ પ્રકારની સૂચના દાખલ કરો એટલે એ સૂચનાને ઇનપુટ કહેવામાં આવે છે. ત્યારબાદ તેના પર પ્રોસેસ થાય છે. તમે જે ડેટા ઇનપુટ કર્યો છે એના ઉપર પ્રોસેસ થાય છે. પ્રોસેસ એટલે પ્રક્રિયા. ને મિત્રો, આ પ્રક્રિયા જેવી પૂર્ણ થશે ત્યારે પ્રક્રિયાને અંતે તમને એક સરસ મજાનું પરિણામ જોવા મળશે અને એને આપણે કહીશું આઉટપુટ. તો મિત્રો, આ 3 સ્ટેપ છે કે જેના પર કોમ્પ્યુટર કાર્ય કરે છે. સૌથી પહેલું ઇનપુટ, કે જે યુઝર છે, ઉપયોગકર્તા છે, એ કાંઈ પણ ઇનપુટ આપે છે કોમ્પ્યુટરને, એની અંદર ડેટા દાખલ કરે છે. પછી દાખલ થયેલા ડેટા પર પ્રોસેસ થાય છે
અને અંતે એનું આઉટપુટ જોવા મળે છે. મિત્રો, આને આપણે એક સરસ મજાનું ઉદાહરણ દ્વારા જાણીએ તો મિત્રો, આપના ઘરે ઘર ઘંટી હશે, અથવા તો આપ જે અનાજ દળવાની ઘંટી છે, બરાબર, ત્યાં લોટ દળાવતા હો, બરાબર, અનાજને દળાવતા હો, તો આપ જોઈ શકો છો કે એ જે ઘંટી છે, અનાજ દળવાની ઘંટી, તો એની અંદર જે તે અનાજ નાખવામાં આવે, બરાબર. જે ઘંટી મશીન હોય છે એની અંદર તો કે એ અનાજને નાખવામાં આવે છે. તો એ અનાજ છે એ ઇનપુટનું કાર્ય કરે છે, બરાબર, કે એને ઘંટીમાં નાખવામાં આવે છે, દાખલ કરવામાં આવે છે. પછી ઘંટી છે એ જે અનાજ નાખવામાં આવ્યું છે એના ઉપર પ્રક્રિયા કરશે, એને દળવાની પ્રક્રિયા, જેને આપણે પ્રોસેસ કહીશું. અને પછી અંતે એના ઉપર દળવાની પ્રક્રિયા થઈ જશે એટલે અનાજનો સરસ મજાનો લોટ તૈયાર થઈ અને તમને મળી જશે, જેને આપણે આઉટપુટ કહીશું. તો મિત્રો, આ રીતે આપણું કોમ્પ્યુટર છે એ કાર્ય કરે છે. ઇનપુટ, પછી તો કે પ્રોસેસ, તો કે જે ઇનપુટ છે જે ડેટા એના ઉપરની પ્રોસેસ, પ્રક્રિયા, અને અંતે એનું સરસ મજાનું પરિણામ, જેને આઉટપુટ કહેશે. તો મિત્રો, આ હતી કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ. ત્યારબાદ ઘણા બધા ક્ષેત્રોની અંદર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો એ કયા કયા પ્રકારના ક્ષેત્રો છે? જેમ કે ટિકિટ આરક્ષણ, એટલે કે ટિકિટનું બુકિંગ કરાવવા માટે, બેંકમાં વિવિધ કાર્યો કરવા માટે, ખાતું ખોલાવવા માટે, તમારી બેલેન્સ જોવા માટે, પૈસા ઉપાડવા માટે, આવા બેંકના વિવિધ પ્રકારના કાર્યોમાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ઇન્વેન્ટરી મેનેજમેન્ટ છે, મનોરંજન ક્ષેત્ર છે, જેમ કે રમત રમવી, સંગીતની રચના કરવી, વિડીયોમાં સુધારા વધારા કરવા, પછી તો કે શિક્ષણ ક્ષેત્રે, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ક્ષેત્રે, અવકાશ ક્ષેત્ર, બરાબર, એટલે કે સાયન્સ, રોબોટિક્સ છે, ઈમેલ છે, વેબસાઇટ બનાવવા માટે. તો આવા અનેક પ્રકારના ક્ષેત્રોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ અને એનો અલગ અલગ ક્ષેત્રમાં થતો ઉપયોગ, આના વિશેની સરસ જાણકારી મેળવી. ચાલો મિત્રો, ત્યારબાદ હવે આપણે વાત કરીએ કમ્પ્યુટરનું એક સાદું મોડલ, બરાબર, કે કમ્પ્યુટર છે એનું મોડેલ કયા પ્રકારનું હોય છે, બરાબર. તો પહેલાં હું તમને એક સરસ મજાનું એક મોડેલ બતાવું, પછી આપણે બધી વિગતે ચર્ચા કરીએ. તો મિત્રો જો, આ એક કોમ્પ્યુટર મોડલ છે. હા, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, એટલે કે સીપીયુ. સીપીયુનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. મિત્રો, તો આ જે મોડલ તમે જોઈ રહ્યા છો, આ છે ઇનપુટ આઉટપુટ મોડેલ. જો મિત્રો, કઈ રીતે કાર્ય કરે છે, તો આપણે હમણાં જ મિત્રો જોયું કે જે કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ છે એનું પહેલું સ્ટેપ, પહેલું પગથિયું શું છે, તો કે ઇનપુટ. તમારે કોઈ પણ ડેટાને છે તે કોમ્પ્યુટર સિસ્ટમમાં દાખલ કરવો પડે, જેને આપણે ઇનપુટ કહીએ છીએ. તો ઇનપુટ કરવા માટે મિત્રો તમારી પાસે ઇનપુટ યુનિટ હોય છે. હવે આપણે તે ઇનપુટ યુનિટ વિશે વાત કરીએ મિત્રો, તો કોમ્પ્યુટરમાં કોઈ પણ ડેટા કે સૂચનાઓને દાખલ કરવા એને ઇનપુટ કહેવામાં આવે છે. અને એ ઇનપુટ એક યુનિટ મારફતે કરવામાં આવે છે, જેને ઇનપુટ યુનિટ કહેવામાં આવે છે. દાખલા તરીકે કીબોર્ડ છે, માઉસ છે, જોઈસ્ટિક છે. તો આ બધા ઇનપુટ યુનિટના ઉદાહરણો છે કે જેની મદદથી તમે કોઈ પણ ડેટા છે એને કમ્પ્યુટર સિસ્ટમની અંદર દાખલ કરી શકો છો, બરાબર. તો આ હતું મિત્રો ઇનપુટ યુનિટ. હવે મિત્રો, જે ઇનપુટ યુનિટ દ્વારા જે કાંઈ પણ ડેટા છે એ કોમ્પ્યુટર સિસ્ટમની અંદર દાખલ થાય છે. ત્યારબાદ એના ઉપર પ્રોસેસિંગનું કાર્ય શરૂ થશે. એટલે હવે કંટ્રોલ યુનિટ આવશે, જેને આપણે સીયુ કહીએ છીએ,
ટૂંકમાં શું કહેવામાં આવે છે? CU એટલે કે કંટ્રોલ યુનિટ. એ શું કાર્ય કરશે? તો કે તમે જે ડેટા ઇનપુટ કર્યો છે એના ઉપર કંટ્રોલિંગ કરશે, એના ઉપર કંટ્રોલ લઈ આવશે, નિયંત્રણ લઈ આવશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરી હતી ને કે કોમ્પ્યુટરની અંદર અનેક પ્રકારના તર્ક વપરાય છે, ઘણી બધી ગાણિતિક ગણતરીઓ થતી હોય, તો આ બધી ગણતરીનું કામ કોણ કરે છે? ALU, બરાબર, એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. તો આ બધી જે તર્ક વપરાય છે પ્રક્રિયામાં, એ કેની અંદર વપરાય છે? ALUમાં. અને આ જે તમારો ડેટા છે, ઇનપુટ થયેલો ડેટા કે જેના પર પ્રક્રિયા પ્રોસેસ ચાલી રહી છે, એ મેમરીની અંદર લોડ થાય છે. પ્રાઇમરી મેમરી અથવા તો સેકન્ડરી મેમરી, એમાં એ લોડ થાય છે, બરાબર. તો ચાલો હવે આપણે મેમરી યુનિટ વિશે પણ વાત કરીએ. તો મિત્રો આપણે જોયું ને કે આપણે જે કાંઈ પણ ડેટા છે કે માહિતી છે જેને કોમ્પ્યુટરમાં આપણે દાખલ કરીએ છીએ, ત્યારબાદ આ દાખલ થયેલા ડેટા ઉપર પ્રક્રિયા થાય છે. તો આ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાના સમય દરમિયાન મિત્રો આ માહિતી છે એને સાચવવાની જરૂરત પડે છે. અને આ માહિતીને સાચવવા માટે માહિતીનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં કરવામાં આવે છે. અને મિત્રો કોમ્પ્યુટરની મેમરી બે પ્રકારની છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. આના વિશે આપણે મેમરી વિશે બહુ વિસ્તૃતમાં ચર્ચા કરશી આવનારા યુનિટની અંદર. તો અત્યારે શોર્ટમાં ટૂંકમાં એટલું જ કહેવાનું મિત્રો કે મેમરી યુનિટ છે અને કંટ્રોલ યુનિટ છે, એનું કામ શું? તો કે જે તમે કંઈ પણ ડેટા દાખલ કર્યો છે એને નિયંત્રણમાં લાવવા માટે, એને કંટ્રોલમાં લાવવા માટે, એના ઉપર પ્રક્રિયા કરવા માટે એ માહિતીને સાચવવી પડે છે. અને એ માહિતી કેમાં સચવાયેલી હોય છે? તમારી મેમરીમાં. એના માટે એક સ્પેશિયલ મેમરી યુનિટ હોય છે. ત્યારબાદ મિત્રો જેવું પ્રોસેસિંગનું કાર્ય કમ્પ્લીટ થાય છે, એટલે પ્રોસેસ પ્રક્રિયાને અંતે તમને એક સરસ મજાનું પરિણામ જોવા મળે છે. તો એના માટે આઉટપુટ જોવા માટે પણ એક સરસ મજાનું યુનિટ હોય છે જેને આપણે આઉટપુટ યુનિટ કહીએ છીએ મિત્રો. એટલે આપણે જ્યાં આપણું આઉટપુટ પરિણામ જોઈ શકીએ છીએ એને આઉટપુટ યુનિટ કહેવાય. સામાન્ય રીતે આપણું જે મોનિટર છે ને, અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે આ વિડીયો છે, વિડીયો એ આપણને ક્યાંક એક વિઝ્યુઅલ સ્ક્રીનમાં જોવા મળે છે. તો આ એક પ્રકારનું આઉટપુટ યુનિટ કહી શકાય. અત્યારે આ વિડીયોને તમે તમારા મોબાઈલમાં જોઈ રહ્યા છો અથવા તો કોમ્પ્યુટરમાંથી જોઈ રહ્યા હો, તો જે તમારી કોમ્પ્યુટર સ્ક્રીન છે અથવા તો તમારી મોબાઈલની સ્ક્રીન છે જેને આપણે ડિસ્પ્લે કહીએ છીએ, તો એ આઉટપુટ યુનિટ તરીકે કાર્ય કરે છે. તો મિત્રો આ બધા કોમ્પ્યુટરની અંદર આવેલા નાના નાના એકમો હતા. ચાલો મિત્રો હવે આપણે કોમ્પ્યુટરના અમુક લાક્ષણિકતાઓ અને એના ફાયદાઓ વિશેની વાત કરીએ. તો મિત્રો સૌથી પહેલું છે સ્વયં સંચાલન. જો મિત્રો કોમ્પ્યુટર છે એ કોઈ પણ કાર્ય છે એ પોતાની મેળે કરી શકે, ઓટોમેટિક, સ્વયં સંચાલિત. તમારે કોઈ પણ પ્રકારની સૂચના એને આપવી ન પડે કે ભાઈ તું આ રીતે કાર્ય કર, બરાબર, એવું કશું કહેવું પડતું નથી. એક વખત તમે કોઈ પણ ડેટાને ઇનપુટ કરી દો એટલે એના ઉપર પછી જે પ્રક્રિયા કરવાની હોય એ પ્રક્રિયા કોમ્પ્યુટર ઓટોમેટિક પોતાની મેળે કરે છે. ત્યારબાદ ચોકસાઈ. મિત્રો સ્વાભાવિક છે કે મનુષ્ય છે, બરાબર, એ કોઈ પણ કાર્યની અંદર ભૂલ કરી શકે, એ વસ્તુ સ્વાભાવિક છે. પણ કોમ્પ્યુટર છે એ ક્યારેય કોઈ પણ કાર્યમાં ભૂલ કરતું નથી. અથવા તમે એને કોઈ પણ ગમે એવી અઘરી કે ગૂંચવણ ભરેલી કોઈ પણ ગાણિતિક કે તાર્કિક સમસ્યાઓનો
ઉકેલ લાવવા માટે ઉપયોગમાં લઈ આવશો તો પણ એ કોઈ પણ ગાણિતિક કે તાર્કિક બાબતમાં ભૂલ નહીં કરે, એમાં એ એકદમ ચોકસાઈ રાખશે. તમે જે કામ પણ કોમ્પ્યુટરને કરવા માટે આપશો એ ચોકસાઈથી કરશે, બરાબર. ક્યારેય આપણને ખોટું પરિણામ આપશે નહીં, બરાબર. અને જો ઘણી વખત જાણતા કે અજાણતા તમે જો ખોટું ઇનપુટ આપી દો તો તમને ખોટું આઉટપુટ મળે. સ્વાભાવિક જ છે કે તમે જો ઇનપુટ ખોટું આપવાના છો તો તમને આઉટપુટે ખોટું મળવાનું છે. તો એને આપણે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, જેને ટૂંકમાં કહેવામાં આવે છે ગીગો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના MCQ તમને પૂછાઈ શકે પરીક્ષાની અંદર વિકલ્પ, કે ગાર્બેજ ઇન અને ગાર્બેજ આઉટ આનું પૂરું નામ, બરાબર, અથવા તો એનું પૂર્ણ સ્વરૂપ કયું છે તો ગીગો. ગીગોનું પૂર્ણ સ્વરૂપ શું થાય? ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. એટલે કે જો તમે ખોટું ઇનપુટ આપો તો ખોટું પરિણામ આવશે, બરાબર. તમે સ્વાભાવિક છે ને કે ઘણી વખત કોઈ પણ દાખલો ગણતા હો ગણિતનો અને એમાં તમે ખોટી રીત વાપરો તો તમારો જવાબ છે એ પણ ખોટો જ આવવાનો છે. તો આને શું કહી શકાય? ગીગો. ચાલો ત્યારબાદ વાત કરીએ હવે મિત્રો લાંબા સમય સુધી ડેટાનો સંગ્રહ. મિત્રો, તો આપણે વાત કરી હતી ને કે ભાઈ જ્યારે ડેટાને ઇનપુટ કરવામાં આવે, દાખલ કરવામાં આવે ત્યારબાદ એના પર જે પ્રક્રિયા થાય, પ્રોસેસ થાય, એ દરમિયાન આ ડેટાને ક્યાંક સાચવવો બહુ જરૂરી થઈ જાય છે. અને એને ક્યાં સંગ્રહવામાં આવે છે તો કે મેમરીમાં. તો મિત્રો, કોમ્પ્યુટરની મેમરી છે ને એ લાંબા સમય સુધી ડેટાનો સંગ્રહ કરી શકે, બરાબર. તમે જે ડેટા એક વખત એમાં સંગ્રહ કરી દો, સેવ કરી દો, પછી જ્યાં સુધી તમે એ ડેટાને ડિલીટ ન કરો ત્યાં સુધી એ ડિલીટ થતો નથી. જેમ કે આપણે તમારા ફોનની જ વાત લઈ લઈએ મિત્રો, તો તમારી ફોન સિસ્ટમમાં કોઈ પણ કોન્ટેક હોય કે કોઈ ફોન નંબર હોય, તમે એક વખત એને સેવ કરી લ્યો એટલે એ લાંબા સમય સુધી તમારા ફોનની અંદર સચવાઈ જશે, બરાબર. ક્યાં સુધી? કે જ્યાં સુધી તમે એને ડિલીટ ન કરી નાખો ત્યાં સુધી, બરાબર. તો આવી રીતે કોમ્પ્યુટરમાં પણ કોઈ પણ ડેટાનો એક વખત સંગ્રહ કરવામાં આવે ને મિત્રો એની મેમરીમાં, ત્યારબાદ જ્યાં સુધી તમે એને કાઢો નહીં, ડિલીટ ન કરો ત્યાં સુધી એમાં એ માહિતી સેવ થઈને રહેલી છે, બરાબર. અને જે કાંઈ પણ કાર્યો છે, બરાબર, યાંત્રિક અને વારંવાર પુનરાવર્તિત કાર્ય કરવાની ક્ષમતા. એટલે મિત્રો, આપણે વાત કરીએ ને કે કોમ્પ્યુટર છે ને એ એક પ્રકારનું યંત્ર છે, બહુલક્ષી યંત્ર, બરાબર. તો ઘણી વખત એવું થાય કે આપણને કોઈ પણ કાર્ય વારંવાર કોઈ કરવા આપે ને તો આપણે થાકી જાય અથવા તો આપણને એ કાર્યમાં રસ ન રહે, બરાબર. કોમ્પ્યુટરને તમે કોઈ પણ કાર્ય એક વખત આપો કે 50 વખત આપો, એ ક્યારેય ના પાડતું નથી. એ ક્યારેય એમ નથી કહેતું કે હવે હું થાકી ગયું છું, બરાબર, અથવા તો મને આ કામ કરવામાં હવે મજા નથી આવતું, આ કામ તો મેં 50 વખત કરી નાખ્યું. એવું નથી મિત્રો. કોમ્પ્યુટર છે એ કોઈ પણ કાર્યને વારંવાર કરી શકે, એક વખત, 50 વખત, 500 વખત, અને ગમે એટલી વખત કરે. એને કોઈ ગમવું અણગમવું એવું કાંઈ હોતું નથી. પછી કે ભાઈ આ કાર્યને વારંવાર કરવું તો રસ ઓછો થઈ જાવો, આવું કોમ્પ્યુટરની અંદર બનતું નથી. ત્યારબાદ છે મિત્રો પ્રોગ્રામિંગ કરવાની ક્ષમતા. આપણે વાત કરી ને કે તમે જે સૂચનાઓ દાખલ કરો છો કોમ્પ્યુટરની અંદર, ત્યારબાદ એના ઉપર નિયંત્રણ, એના ઉપર જે અમલ કરવામાં આવે ને એ અમલ કરવા માટેનો એક કોમ્પ્યુટર પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો હોય, તો આવા તમારે પ્રક્રિયા માટેના ઘણા બધા જો પ્રોગ્રામ બનાવવા હોય તો એ પ્રોગ્રામ પણ તમે આ કોમ્પ્યુટર સિસ્ટમની અંદર બનાવી શકો અને એનો અમલ પણ તમે ઘણી વખત કરી શકો, એક કરતાં વધારે વખત એનો અમલ પણ કરી શકો, ઉપયોગમાં લઈ આવી શકો, જેથી તમારા નાણાં અને સમયનો બચાવ થાય, બરાબર. તો આવા અનેક પ્રકારના તર્ક માટે વાપરી શકાય. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ સોફ્ટવેર, બરાબર. તો અહીંયા સુધી મિત્રો આપણે જોઈ ગયા કે કોમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે, પણ એ પોતાની જાતે કોઈ પણ કામ ન કરી શકે.
તમારે જો એને કોઈ પણ કાર્ય કરાવવું હોય કોમ્પ્યુટર પાસેથી તો તમારે થોડાક એને ડેટા અને સૂચનાઓ આપવી પડે. હવે આપણે જે ડેટા કે સૂચના આપીએ છીએ એ ડેટા કોમ્પ્યુટર મશીન છે એ સમજી શકે તેવો હોવો જોઈએ. અને કોમ્પ્યુટર છે એ આપણાને ડેટાને, આપણા જે દાખલ કરેલા ડેટા છે એને વ્યવસ્થિત રીતે સમજી શકે એના માટે એને ઘણી બધી ક્રમિક સૂચનાઓ આપવામાં આવે છે. અને એ જે ક્રમિક સૂચનાઓ છે એના સમૂહને શું કહેવામાં આવે છે? સોફ્ટવેર. બરાબર? કે જેની અંદર ઘણા બધા નાના નાના કોમ્પ્યુટર પ્રોગ્રામ હોય કે જેની મદદથી તમે કોઈ પણ ડેટા છે એને દાખલ કરો છો કોમ્પ્યુટરમાં, એટલે એના ઉપર જે પ્રક્રિયાનું કાર્ય કોમ્પ્યુટર શરૂ કરે છે એ આ સોફ્ટવેરની મદદથી કરે છે. ત્યારબાદ મિત્રો હાર્ડવેર. બરાબર? તો કે કમ્પ્યુટર સિસ્ટમના એવા ભાગ કે જેને તમે જોઈ શકો છો, સ્પર્શી શકો છો. તમારા સીપીયુ જે છે એની અંદર ઘણા બધા એવા નાના નાના એકમો આવેલા છે જેને આપણે હાર્ડવેર કહી શકીએ. જેમ કે તમારું સીપીયુ છે એ પણ એક પ્રકારનું હાર્ડવેર છે, કીબોર્ડ છે, માઉસ છે, તો આ બધા હાર્ડવેર કહી શકાય, કોમ્પ્યુટરના ભૌતિક ભાગ કે એકમો. બરાબર? જેને આપણે હાર્ડવેર કહીશું. અને ત્યારબાદ છે મિત્રો ફર્મવેર. ફર્મવેર એટલે તો કે જેમાં ઇનપુટ અને આઉટપુટ એના માટેના જે બે એકમો છે. બરાબર? જેમ કે સોફ્ટવેર અને હાર્ડવેર હમણાં આપણે ચર્ચા કરી ને મિત્રો, તો આ બે એકમો સોફ્ટવેર અને હાર્ડવેર જેમાં બે એકી સાથે જોડાયેલા હોય એને આપણે ફર્મવેર કહી શકીએ મિત્રો. બરાબર? દાખલા તરીકે આપણે આનું ઉદાહરણ જોવું હોય મિત્રો તો આપણું ઝેરોક્સ મશીન તમે જોઈ શકો છો કે ઝેરોક્સ મશીન હોય ને મિત્રો એ છાપવાનું કામ કરે. અને એની અંદર તમે બધા જે ઝેરોક્સની કોપી કરવાની છે કે કાંઈ પણ ડેટાની કોપી કરવી છે એનું તમે તમામ પ્રકારના એના સેટિંગ છે એ પણ તમે એ મશીનમાંથી જ સેટ કરી શકો. બરાબર? દાખલા તરીકે તમારે એમાંથી કેટલી કોપી કાઢવી છે અથવા તો એનું માર્જિન શું રાખવું છે, એના માપદંડો ક્યાં રાખવા છે, એ બધું તમે એ મશીનની અંદર જ સેટ કરી શકો. અને એનું કીબોર્ડ પણ એ મશીનની અંદર જ હોય અને એનું આઉટપુટ પણ એમાં જ જોઈ શકાય એ મશીનમાં. તો જેમાં હાર્ડવેર અને સોફ્ટવેર બંને એકી સાથે મળી આવે એને આપણે ફર્મવેર કહીશું. તો મિત્રો અહીંયા આપણું પ્રકરણ 1 સમાપ્ત થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો લેક્ચરમાં મજા આવી હશે. જો તમને આ વિડીયો લેક્ચરમાં મજા આવી હોય તો આપ આ વિડીયોને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો કે જેથી કરીને તમને જ્યારે નવા નવા વિડીયો આ ચેનલ પર મૂકવામાં આવે ત્યારે તમને એનું નોટિફિકેશન મળી રહે. તો અંતે એટલું જ કહેવાનું મિત્રો કે આપ અમારા વિડીયોને લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અમારી ચેનલને, અને અમારા વિડીયોને બને એટલું વધુમાં ને વધુમાં શેર કરશો કે જેથી કરી અને દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે. તો અંતે મિત્રો આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સંસ્કાર.